કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ પરંપરિત આધારની રીતે સૂચકાંકની ગણતરી કઈ રીતે કરવી. આ રીતને ઇંગ્લિશમાં ચેન બેઝ મેથડ કહેવામાં આવે છે. જેમ ચેનની એક કડી બીજી કડી સાથે જોડાયેલી હોય છે, કંઈક એવું જ તમને આ મેથડમાં પણ જોવા મળશે. અચલ આધારની રીતની જેમ આ રીત પણ ખૂબ જ સરળ છે, પણ એની માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનો છે, જેથી એક પણ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ વિડીયોની અંદર તમારો રહી ના જવો જોઈએ. તો ચાલો શરૂ કરીએ. દાખલાની શરૂઆત કરતા પહેલા એક બેઝિક થિયરી સમજી લઈએ કે આ મેથડ શું છે અને એની અંદર કયા સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. તો જોઈ લઈએ. પરંપરિત આધારની રીતમાં ચાલુ વર્ષની ચલ કિંમત સાથે તેના આગળના વર્ષની ચલ કિંમતની સરખામણી કરીને સૂચકાંક મેળવવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો આપણે 2024 માટે સૂચકાંક મેળવવાનો હોય તો 2024ના ભાવની કમ્પેરિઝન એની અગાઉનું વર્ષ એટલે કે 2023ના ભાવ સાથે કરીશું, ત્યારે આપણને આ રીત પ્રમાણે સૂચકાંક મળશે. તેવી જ રીતે જો આપણે 2020 માટે સૂચકાંક મેળવવો હોય તો એની કમ્પેરિઝન એની સરખામણી એનું અગાઉનું વર્ષ એટલે કે 2019 સાથે કરીશું. એટલા માટે આ મેથડને ચેન બેઝ મેથડ કહેવામાં આવે છે, કેમ કે ચાલુ વર્ષની સરખામણી તેના તરત જ અગાઉના વર્ષ સાથે આ મેથડની અંદર કરવાની છે. ત્યારબાદ આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે જે તે વર્ષ માટે તેનું અગાઉનું વર્ષ જ ઓટોમેટિકલી શું બની જશે? આધાર વર્ષ બની જશે. જેમ કે 2024 માટે આધાર વર્ષ કયું બની જશે? 2023. તેવી જ રીતે 2020 માટે આધાર વર્ષ બની જશે 2019. એટલે કે તેની અગાઉનું વર્ષ જ ચાલુ વર્ષ માટે આધાર વર્ષ બની જશે. ચલની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારની સરખામણી માટે આ મેથડ ખૂબ જ ઉપયોગી છે. આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત છે. તો આ હતી પરંપરિત આધારની રીતની બેઝિક થિયરી. હવે સૂત્ર સમજી લઈએ કે સૂત્રની અંદર તમને શું આપવામાં આવ્યું છે. સેમ જોવામાં અચલ આધારની રીત જેવું જ સૂત્ર છે, P1/P0, પણ અહીંયા છેદ બદલાઈ જશે. તો જોઈ લઈએ. તો સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. તો બંને મેથડમાં એક માઇનર ડિફરન્સ છે. અચલ આધારની રીતમાં છેદમાં આપણે આધાર વર્ષની ચલ કિંમત લેતા હતા, જ્યારે પરંપરિત આધારની રીતની અંદર છેદમાં તમારે અગાઉના વર્ષની ચલ કિંમત ધ્યાનમાં લેવાની છે. અહીંયા પણ I બરાબર P1/P0 ગુણ્યા 100 જ કરવાના છે, પણ અહીંયા P1 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે અગાઉના વર્ષની ચલ કિંમત ધ્યાનમાં લેવાની છે. માઇનર ડિફરન્સ. અચલ આધારની રીત હોય તો નીચે શું આવશે? આધાર વર્ષની કિંમત, અને પરંપરિત આધારે કીધું હોય તો છેદમાં આવશે અગાઉના વર્ષની ચલ કિંમત. હજુ પણ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયો જોઈ રહ્યા છે, તો પ્લીઝ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી દરેક નવા વિડીયો તમને તરત જ નોટિફિકેશન દ્વારા મળતા રહે. એ સિવાય આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશન અને ઇન્સ્ટાગ્રામ પેજ પાર્થ સર TC જે હમણાં જ ફોલો કરો, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી દરેકે નવી અપડેટ્સ મટીરિયલ બધું જ તમને તમારા મોબાઈલ ફોનમાં ફ્રી ઓફ કોસ્ટ મળતું રહેશે. અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરતા રહેજો. આ રીત માટે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરવાના છે ઉદાહરણ નંબર 4, જે આપણને ચોપડીમાં આપેલું છે. તો સૌથી પહેલા ઉદાહરણને વાંચી લઈએ અને સમજી લઈએ કે મેથડનું નામ શું આપ્યું છે અને કઈ રીતના ક્વેશ્ચન પૂછવામાં તમને આવશે. તો એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવની માહિતી અહીંયા આપેલ છે. આ માહિતી પરથી સ્પષ્ટ અહીંયા લખેલું છે કે પરંપરિત આધારે સૂચકાંક ગણો. તો સ્પષ્ટ આપણને કીધું જ છે કે પરંપરિત આધારની રીતે સૂચકાંકની ગણતરી કરવાની છે. તો ચાલો દાખલાની પણ હવે આપણે શરૂઆત કરી દઈએ. તો સેમ અચલ આધારની જેમ અહીંયા પણ આન્સર માટે તમારે 2 ખાના જેમ ક્વેશ્ચનમાં આપેલા હતા બેઠા અહીંયા મૂકી દેવાના છે. તો પહેલું ખાનું અહીંયા વર્ષની જગ્યાએ મહિના આવશે, કેમ કે ક્વેશ્ચનમાં આપણને મહિના આપેલા છે.
અને જોડે આવશે દરેક મહિનાના ભાવ, એટલે કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બરના ભાવ આપણને અહીંયા આપેલા છે. સૂત્ર એ જ ધ્યાનમાં લેવાનું છે, P1 upon P0 મલ્ટીપ્લાય બાય 100. પણ અહીંયા P1 એટલે ચાલુ વર્ષની ચલ કિંમત, પણ આ દાખલા માટે ક્વેશ્ચનમાં આપણને મહિના આપે છે એટલે આપણે શું કહીશું, ચાલુ મહિનાની ચલ કિંમત ભાગ્યા P0 એટલે અગાઉના વર્ષની ચલ કિંમત, પણ આ ક્વેશ્ચન માટે આપણે શું બોલીશું, આગળના મહિનાની ચલ કિંમત. બસ આટલું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. આ દાખલો પણ આપણે ટ્રીકની મદદથી સોલ્વ કરવાના છે અને સાથે સાથે કોન્સેપ્ટ પણ દાખલાની અંદર આપણે જોતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરંપરિત આધારનો દાખલો તમને પરીક્ષામાં પૂછાય છે તો પહેલા વર્ષને છોડીને બાકી બધા વર્ષની કિંમત તમારે એઝ ઇટ ઇઝ આન્સરના ખાનામાં લખી દેવાની છે. તો પહેલું વર્ષ અથવા તો પહેલો મહિનો, ટૂંકમાં જે હોય તે પહેલો આંકડો, પહેલો નંબર તમારે સ્કીપ કરવાનો છે. પછીના બધા જ આંકડા તમારે એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ કરી દેવાના છે. તો પહેલું ખાનું છોડી દઈશું અને ત્યાર પછી 21.20, અહીંયા 22, ત્યાર પછી 23, 24.7 અને છેલ્લે 26. હવે પહેલું ખાનું કેમ સ્કીપ કર્યું છે એ પણ આપણે ડિટેલમાં સમજીશું, એટલે ટેન્શન લેશો નહીં. હવે બધાના છેદમાં આપણે આગળના વર્ષની અને આની માટે આગળના મહિનાની ચલ કિંમત ધ્યાનમાં લેવાની છે. પણ તમે જોઈ શકો છો પહેલો જે મહિનો તમને આપેલો છે એ જાન્યુઆરી છે. અહીંયા 2 મહિનાની ગેપ છે. તો જાન્યુઆરીની આગળ જઈએ 2 મહિના તો કયો આવે, નવેમ્બર મહિનો આવશે. પણ આની ઉપર એક પણ મહિનાના ભાવ આપણને આપેલા નથી. સૂત્ર આપણને શું કહે છે, ચાલુ વર્ષની ચલ કિંમત, એટલે ચાલુ મહિનાની કિંમત તો આપણી પાસે છે 22, એટલે અહીં આપણે 22 મૂકી શકીશું. પણ અગાઉના મહિનાની, અગાઉના વર્ષની ચલ કિંમત, એટલે 2 મહિનાની ગેપ છે એટલે આગળના મહિનામાં શું આવશે, નવેમ્બર આવશે. પણ આગળના મહિનાની ચલ કિંમત એટલે કે કોઈ પણ વેલ્યુ આપણી પાસે નથી. તો અહીંયા છેદમાં વેલ્યુ મૂકવા માટે આપણી પાસે કંઈ છે જ નહીં. એટલા માટે જ્યારે પણ તમે કોઈ પણ પરંપરિત આધારનો દાખલો ગણતા હોય ત્યારે હંમેશા પહેલા વર્ષમાં તમારે 100 આન્સર પહેલેથી જ મૂકી દેવાનો છે. કેમ કે પહેલા વર્ષ માટે એક્યુરેટ આન્સર શોધવો પોસિબલ નથી, કેમ કે આપણી પાસે આગળનો કોઈ આંકડો દાખલામાં આપેલો નથી અને અહીંયાથી શરૂઆત કરતા હોય તો અગાઉનું વર્ષ છે જ નહીં, એટલે એની ચલ કિંમત પણ આપણી પાસે નથી. માટે પહેલા વર્ષમાં પરંપરિત આધારમાં યાદ રાખજો, માત્ર પરંપરિત આધાર માટે યાદ રાખવાનું છે. ફર્સ્ટ યરમાં ઓલવેઝ તમારે સૂચકાંક કેટલો મૂકી દેવાનો છે, 100. હવે આગળ વધીએ. હવે આપણી પાસે બધી જ અગાઉની કિંમત છે. તો માર્ચ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનાની કિંમત એટલે P1 કેટલી છે, 21.20. એની આગળની કિંમત આપણને આપેલી છે અને એ કેટલી છે, 22. તો આગળની કિંમત વડે ભાગતા જઈશું અને 100 વડે ગુણાકાર કરતા જઈશું. એ જ રીતના મે મહિના માટે કિંમત છે 22 અને અગાઉની કિંમત કેટલી છે, 21.20 ગુણ્યા 100. ત્યારબાદ જુલાઈ મહિના માટે P1 કેટલું થશે, 23 અને અગાઉની કિંમત 22 એટલે P0 અહીંયા મૂકી દઈશું 22 ગુણ્યા 100. ત્યાર પછી સપ્ટેમ્બર મહિના માટે ચાલુ વર્ષ એટલે કે ચાલુ મહિનાની કિંમત કેટલી થશે, 24.7 અને P0 કેટલું થશે, 23 ગુણ્યા 100. અને નવેમ્બર મહિના માટે 26 ભાગ્યા 24.7 ગુણ્યા 100. આટલા માટે જ આ મેથડને ચેઇન બેઝ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં એક જ મેજર ડિફરન્સ છે કે અચલ આધારની રીતમાં છેદમાં આપણે એક સરખી કિંમત મૂકતા હતા, કેમ કે ત્યાં આપણે આધાર વર્ષની કિંમત એટલે કે બેઝ સરખો રહેતો હતો, જ્યારે અહીંયા દરેક વર્ષ માટે તેના અગાઉના વર્ષની કિંમત મૂકવાની છે. બસ એ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. હવે ફટાફટ કેલ્ક્યુલેટરની મદદથી બધા જ આન્સર આપણે શોધી લઈએ. તો પહેલામાં તો આપણે હંમેશા 100 જ મૂકી દેવાના છે. ત્યાર પછી 21.20 ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે કે 96.36. ત્યાર પછી 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 એટલે કે 103.77. ત્યાર પછી 23 ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે કે 104.55.
24.7 ભાગ્યા 23 ગુણ્યા 100 107.39 અને છેલ્લે 26 ભાગ્યા 24.7 ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે કેટલી ઈઝી મેથડ છે અને ટ્રીકની મદદથી આપણે વિધાઉટ એની એરર વિધાઉટ એની મિસ્ટેક આખો દાખલો કમ્પ્લીટ આ રીતના ગણી શકીશું. તો હવે વાત કરીએ હોમવર્ક કરતા પહેલા આખો વિડીયો તમને કેવો લાગે, કોન્સેપ્ટ તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર પણ કરજો. હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય 1 વિભાગ ડી નો પ્રશ્ન નંબર 11 સોલ્વ કરવાનો છે, જેનો આન્સર તમને ચોપડીમાં પાછળ મળી જશે. પણ આ બંને ક્વેશ્ચન તમારી માટે ટોટલી નવા છે કે જે તમને ચોપડીમાં આપેલા નથી. નીચે આપેલ માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો અને બીજા દાખલામાં પણ તમારે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. આ 3 ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લો, એક વખત ગણીને જાતે પ્રેક્ટિસ કરી લો. આ દાખલો જ્યારે પણ પરીક્ષાની અંદર પૂછાશે 100% તમે ઇઝીલી એને સોલ્વ કરી શકશો. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.